સમાચારની વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે। કોંગ્રેસના કાર્યાલય ખાતે બીજેપીના કાર્યકરો પર હુમલો કરવામાં આવ્યો છે। સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેની પ્રતિક્રિયા સામે આવી છે। ભાજપના કાર્યકરો પર હુમલો કરવામાં આવ્યો છે। કોંગ્રેસના નેતા અને કાર્યકરોએ હિંસા ફેલાવી પથ્થરબાજી કરીને નિંદનીય કાર્ય છે। આ સાથે જ વાત કરવામાં આવે તો કોંગ્રેસ કાર્યાલય પર બીજેપીના કાર્યકરો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। કાર્યકર પર હુમલો કર્યો છે। કોંગ્રેસ ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેની આ પ્રતિક્રિયા સામે આવી છે। કોંગ્રેસ કાર્યાલય પર બીજેપીના કાર્યકરો પર હુમલો કરવામાં આવ્યો તો બીજી તરફ ભાજપના કાર્યકર પર હુમલો કરવામાં આવ્યો છે। ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેની પ્રતિક્રિયા સામે આવી। કોંગ્રેસના નેતા અને કાર્યકરો હિંસા ફેલાવી રહ્યા છે। ભાજપના કાર્યકરો પર હુમલો કરવામાં આવ્યો તો કોંગ્રેસ કાર્યાલય પર બીજેપીના કાર્યકરો પર હુમલો કરવામાં આવ્યો। આ સાથે ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેની પ્રતિક્રિયા સામે આવી છે। સમાચાર સામે આવી રહ્યા છે। ભાજપના કાર્યકરો પર હુમલો કરવામાં આવ્યો છે। યજ્ઞેશ દવેની આ પ્રતિક્રિયા સામે આવી છે। કોંગ્રેસના નેતા અને કાર્યકરોએ હિંસા ફેલાવી છે તો બીજી તરફ ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેની પ્રતિક્રિયા પણ સામે આવી। ગુજરાતની અંદર ગુજરાત કોંગ્રેસના કાર્યાલય પર જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પર પથ્થરમારો કરવામાં આવ્યો, આના પરથી સ્પષ્ટ દેખાય છે કે રાહુલ ગાંધીએ જે કહ્યું કે હિન્દુઓ હિંસા કરે છે, નહીં, રાહુલ ગાંધીના કહેવામાં થોડો ફેર હતો। કોંગ્રેસીઓ હિંસાના માર્ગે છે અને ગુજરાતની અંદર શાંતિબદ્ધ રીતે જ્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો એક પ્રદર્શન કરવા ગયા, વિરોધ પ્રદર્શન કરવા ગયા, એની સામે કોંગ્રેસના ધારાસભ્ય જેવા વ્યક્તિઓ હાથમાં પથ્થર લઈને જો આજે ટેલિવિઝન પર દેખાતા હોય તો કોંગ્રેસ માટે શરમજનક વાત છે। ગુજરાતની અંદર જે પ્રમાણે કોંગ્રેસની 17 સીટો આવીને ત્યારબાદ પેટા ચૂંટણીમાં બીજી 5 સીટો કપાઈ ગઈ, એ ઉપરથી સ્પષ્ટ દેખાઈ આવે છે કે ગુજરાત કોંગ્રેસના નેતાઓ બેબાકળા બન્યા છે, સત્તા વગર રહી શકતા નથી અને નિર્દોષ લોકો ઉપર જે પ્રમાણે પથ્થરમારો કરી અને એમનો કોઈના માથા ફોડી નાખ્યા, કોઈના લોહી લુહાણ થયા, બધાને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા। ખરેખર નિર્લજ્જતાપૂર્વકનું કૃત્ય કર્યું છે કોંગ્રેસ કાર્યકર્તાઓએ, કોંગ્રેસના નેતાઓએ અને કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર સહિત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ જે પ્રમાણે હાથમાં પથ્થર લઈ અને પથ્થરબાજી કરતા હતા, એ ખરેખર નિંદનીય કાર્ય છે। ગુજરાતના ઇતિહાસની અંદર કોઈ પક્ષના નેતાઓ એક જેમ કે રોડ પર રાયોટિંગ થતું હોય, રોડ પ્રમાણે પથ્થરમારો કરતો હોય અને એવા જે કૃત્યો કરતા હોય તો આનાથી મોટા ગુંડાઓ બીજા કયા હોઈ શકે? કોંગ્રેસ કાર્યાલય પર બીજેપીના કાર્યકરો પર હુમલો કરવામાં આવ્યો છે। ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેની આ પ્રતિક્રિયા પણ સામે આવી। બીજી તરફ ભાજપના કાર્યકરો પર હુમલો કરવામાં આવ્યો। કોંગ્રેસના નેતા અને કાર્યકરોએ હિંસા ફેલાવી છે, પથ્થરબાજી કરી એ નિંદનીય કાર્ય છે તેવું નિવેદન સામે આવ્યું છે। તો કોંગ્રેસ કાર્યાલય પર બીજેપીના કાર્યકરો પર હુમલો કરવામાં આવ્યો છે। ઘટના પગલે પોલીસ પણ આવી પહોંચી હતી। તમામ લોકોને છૂટા પણ કરવામાં આવ્યા હતા। તો ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેની પ્રતિક્રિયા સામે આવી છે। આ સાથે ભાજપના કાર્યકરો પર હુમલો કરવામાં આવ્યો। કોંગ્રેસના નેતા અને કાર્યકરોએ હિંસા ફેલાવી છે। સમાચાર સામે આવી રહ્યા છે। કોંગ્રેસ કાર્યાલય પર બીજેપીના કાર્યકરો પર હુમલો કરવામાં આવ્યો છે। પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેમાં અનેક બીજેપીના કાર્યકરો ઇજાગ્રસ્ત થયા હતા। તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। ઘટના પગલે પોલીસના ટોળા એકઠા થયા છે। આ સાથે જ પોલીસ કાફલો પણ તાત્કાલિક આવી પહોંચ્યો હતો। સમગ્ર મામલો થાળે પાડવાની કામગીરી પણ કરવામાં આવી। તો ભાજપના કાર્યકરો પર હુમલો કરવામાં આવ્યો। કોંગ્રેસના નેતા અને કાર્યકરોએ હિંસા ફેલાવી તેવી પ્રતિક્રિયા આવી છે। ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેની પ્રતિક્રિયા સામે આવી છે।